આગળ ધપાવ્યું છે કે આટલા 86 વર્ષે પણ એ માત્ર 16 વર્ષના યુવાન હોય એવી રીતે એક ભેખ ધરી અને યોગના પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે. યોગને એમણે જીવનમાં ઉતાર્યો છે. દરરોજ સવારે 4 વાગે 3:30 4 વાગે ઉઠી જાય છે. ઉઠી અને પહેલાં ચક્રાસન કરે છે, ઓમના ઉચ્ચાર કરે છે, પછી સ્નાન કરે છે અને લગભગ કોઈક ભાગ્યે જ કોઈક દિવસ એવો ખાલી જતો હોય કે જેમાં એમણે યોગની શિબિરો ન ચલાવી હોય. એટલે બહુ પુણ્યશાળી જીવ છે, પુણ્યશાળી આત્મા છે, ગયા જન્મના યોગ ભ્રષ્ટ આત્મા છે અને એમને ખરેખર ભારત વર્ષની અંદર અને ભારતની બહાર યોગના પ્રચાર પ્રસારનું કાર્ય પોતાનું એક કર્તવ્ય સમજી અને આ પરંપરાને સમર્પિત થઈ, ગુરુજીને સમર્પિત થઈ અને કાર્ય કર્યું છે. લકોલીશ યોગ વિદ્યાલયના એમણે પોતે પ્રમુખ તરીકે લગભગ ઓછામાં ઓછા 35 વર્ષે એમણે કાર્ય કર્યું છે અને આ સંસ્થાને ઉજળી બનાવી છે, સમાજને પણ યોગમય બનાવ્યો છે. એમનો જેટલો આપણે આભાર માનીએ તેટલો ઓછો છે.